ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। ડિમ્પલ રાજ પ્રમુખ અને અજીત વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા છે। ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા અને શનિવારે રજાના દિવસે સભાખંડ ખાતે પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ડિમ્પલ રાજ અને ઉપપ્રમુખ પદ અજીત વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, તો આપમાંથી નર્મદાબેન વસાવા તેમજ અનિલ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, જે માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ભાજપના બંને ઉમેદવારોને 26 મત જ્યારે આપના બંને ઉમેદવારોને 5 મત મળતા ભાજપના ડિમ્પલબેન રાજ પ્રમુખ તરીકે અને અનિલ વસાવા ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા। કોંગ્રેસના 3 સભ્યો મતદાનથી દૂર રહ્યા હતા। ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રીઓ પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો એ બંને વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી। ડિમ્પલ રાજે મોવડી મંડળનો આભાર વ્યક્ત કરવા સાથે પ્રજાલક્ષી વિકાસ કાર્યને આગળ લઈ જવાની ખાતરી આપી હતી। જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી પરેશ પટેલે જિલ્લાની જનતાને વિકાસ કર્યો પારદર્શી વહીવટની ખાતરી આપી હતી। સમગ્ર જિલ્લા પંચાયત સંકુલ ભાજપ કાર્યકરોના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યો હતો। નમસ્કાર, હું ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ આજ રોજ જે ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, તે માટે હું ભારતીય જનતા પાર્ટીનું તેમજ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન નીતિનજી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ શ્રી તથા ગુજરાત રાજ્યના આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ તથા આપણા તમામ જિલ્લાઓના ઉમેદવારશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ તથા આપણા ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ આપણા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબનો તમામ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું। મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। તેમજ આપણા ગુજરાત રાજ્ય, આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણો દેશ વિકસિત થાય, તે માટે હું વિકાસના કામો માટે પ્રયત્ન કરીશ। અસ્તુ। સિંચાઈ, આરોગ્ય। આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નર્મદાના કલેક્ટરશ્રી દ્વારા અહીંયા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવાર ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ પ્રમુખ તરીકે એમને નિમણૂક થઈ છે આજે। એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ ચિમનભાઈ વસાવા, જેઓ પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું અને એમને પણ 26 મત ખૂબ બહુમતીથી એમને પણ વિજય થયો છે। અને ત્યારબાદ કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ મગનભાઈ પટેલ તેમજ પક્ષના નેતા મગનભાઈ, અમારા ગુલામનું નામ છે જેમનું માસ્ટર એવા અમારા મગનભાઈ, અને દંડક તરીકે મહેશભાઈ રાઠોડભાઈને આજે વરણી કરવામાં આવી છે। ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને ખાસ એ જ જણાવવાનું કે જેઓ અમારા પ્રમુખ ડિમ્પલબેન છે એ ઝઘડિયા વિધાનસભામાંથી આવે છે, રાજ પાર્ટીથી ચૂંટાયા છે અને ખૂબ યુવા નેતા છે અને અભ્યાસ પણ જેમણે બીકોમ કરેલો છે, ખૂબ સારી રીતે જિલ્લાનું સારી રીતે સંચાલન કરશે। અને ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ વસાવા, જેઓ 15 વર્ષથી કોસંબડી ગામના સરપંચ રહ્યા છે અને એમને પણ ખૂબ બહોળો અનુભવ છે, એવા અજીતભાઈની પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે। આ નિમણૂકને અમે બધા
ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે એમને વધાવીએ છીએ અને ભરૂચ જિલ્લાની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે પારદર્શક વહીવટ જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવશે અને આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ શીર્ષ નેતૃત્વ જેમણે પાયાના કાર્યકર્તા તરીકે જેમણે કામ કર્યું છે એવા કાર્યકર્તાઓને પદ આપીને જે સન્માન્ય હોદ્દો આપ્યો છે પ્રમુખ તરીકે, એ માટે અમે ફરીથી પ્રદેશ નેતૃત્વને લાખ લાખ વંદન કરીએ છીએ અને ફરીથી ભરૂચ જિલ્લાની જનતાને આ ખૂબ બહુમતીથી જિલ્લા પંચાયતમાં અમારા સભ્યો જીતાડ્યા હતા તે બદલ સૌનો આભાર માની વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ભરૂચ જિલ્લા પંચાયત એમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આજરોજ ચૂંટણી યોજાઈ એમની નિમણૂક માટેની. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ તરફથી જે મેન્ડેટ આવ્યો હતો એ પ્રમાણે આજે જે ચૂંટણીની પ્રક્રિયા થઈ અને એમાં ભરૂચના જિલ્લાના ડીડીઓ શ્રી અને નર્મદા જિલ્લામાંથી જે કલેક્ટર શ્રી આજે ભરૂચનો હવાલો એમની પાસે આ ચૂંટણીની પ્રક્રિયા માટેનો હતો અને એ પણ આવ્યા હતા અને એમની હાજરીમાં જે ચૂંટણીની પ્રક્રિયા થઈ એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવારને 26 મત મળેલા છે. અન્ય પાર્ટી એટલે કે આપે જે ઉમેદવારી કરી હતી એમના પ્રમુખને 5 મત મળેલા છે અને કોંગ્રેસ પાર્ટી તરફથી આ ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ ભાગ લેવામાં આવ્યો નથી. આમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ અને ઉપપ્રમુખ તરીકે શ્રી અજીતભાઈ ચીમનભાઈ વસાવા આ બંનેની જંગી બહુમતીથી વિજેતા થયા છે અને એમની પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી થયેલી ઘોષિત કરવામાં આવેલી છે.